चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अरिहंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता ભગવાનની વાણી ખાલી ન જાય. ગુરુદેવની વાણીથી પણ સમ્યકદર્શી ધર્માત્મા જાગૃત થઈ ગયા. ભગવાનની વાણી ખાલી ન જાય એમ ગુરુદેવની વાણી ખાલી ન જાય, બધાના હૃદયના પલટા થઈ જાય, બધાને બાહ્યના આગ્રહો મત મતાંતરના આગ્રહો છૂટી જાય, અંતરમાં કંઈક બીજું કરવાનું છે એવું થઈ જાય. અંતર પ્રગટ ને અપ્રગટ નો મેળ જ છે. પર્યાયનું સ્વરૂપ તો પ્રગટ છે ને દ્રવ્ય અપ્રગટ, એટલે પોતે જાણતો નથી. દ્રવ્ય અપ્રગટ એટલે તો શક્તિમાં છે, બાકી તો દ્રવ્ય કઈ કોઈ એને છુપાયું નથી. દ્રવ્ય પ્રગટ છે, હા બે કે છે. પર્યાય અપેક્ષા અપ્રગટ, પોતે પોતાથી પ્રગટ છે. પર્યાય પોતે પરિણામન સ્વરૂપ છે એટલે એને પ્રગટ કહેવાય છે. મેળ જ છે. અપ્રગટ નો અપ્રગટ પોતે સ્વરૂપે તો પ્રગટ છે, એનો આશ્રય લેવાયો કે છે, એનો સ્વભાવ તો પ્રગટ જ છે. એટલે પર્યાય તો એને વેદનમાં આવે છે એટલે એને પ્રગટ કહેવાય છે. કે વિભાવમાં તો રાગ દ્વેષનું વેદન છે, સ્વભાવમાં શુદ્ધ પર્યાયનું વેદન છે, સ્વાનુભૂતિનું વેદન છે. અને દ્રવ્યને એની અપેક્ષા એને અપ્રગટ કહેવાય, પણ દ્રવ્ય પોતે સ્વરૂપે પ્રગટ છે. એનો આશ્રય લેવા યોગ્ય છે, આશ્રય લઈ શકાય છે. એનો સ્વભાવ ગ્રહણ કરે તો આશ્રય લઈ શકાય છે. એક નાયક સ્વભાવ છે પોતે, એ આશ્રય લેવા યોગ્ય છે અને લેવાય છે. કાર્ય પર્યાયમાં થાય તો પછી મહત્વ તો પર્યાયનું ઘણું ઘણું. કાર્ય પર્યાયમાં થાય, પણ કોને આશ્રય થાય છે? જેનો આશ્રય હોય એનો મહત્વ છે. અનંત શક્તિથી ભરેલો આત્મા છે. પર્યાય તો એક ક્ષણ પૂરતી છે, ક્ષણે ક્ષણે નવી નવી પર્યાય થાય છે. માટે મહત્વ તો દ્રવ્યનું છે કે જે અનંત શક્તિઓથી ભરપૂર. ગમે એટલી પર્યાયો પ્રગટ થાય તો પણ એનો સ્વભાવ તો ખૂટતો જ નથી. એ તો અનંત અનંત સ્વભાવથી ભરેલું છે. અનંત કાળ સુધી આનંદ પ્રગટ થયા કરે તો એ તો અનંત ને અનંત રહે છે. અનંત જ્ઞાન છે. લોકાલોકને એક સમયમાં જાણે છે, પણ બીજે ક્ષણે એમ એનું જ્ઞાને ખૂટતું નથી. કે આટલું જાણ્યું એટલે જ્ઞાન ખૂટી ગયું એમ પણ નથી. એવું તો અનંત શક્તિથી ભરેલું સામર્થ્ય દ્રવ્યમાં છે. દ્રવ્યની મહત્તા છે. પર્યાયની મહત્તા એ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ અને શુદ્ધ વેદનમાં આવે છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, સાધનાની પર્યાય પ્રગટ થાય છે. માટે એ અપેક્ષા એ પર્યાય પણ પોતાના સ્વભાવનો આશ્રય કર્યો માટે મહત્વવાળી છે. પણ દ્રવ્ય તો પણ અનંત શક્તિથી ભરેલું, માટે દ્રવ્ય તો મહામહિમાવંત છે.
કેવળ જ્ઞાન મહિમાવંત છે, પણ એનો જેને આશ્રય છે દ્રવ્યનો, એ દ્રવ્ય તો એનાથી પણ મહિમાવંત છે. પર્યાય આમ તો એકદમ નજીક છે, નજીક જ છે, કઈ જુદા થોડા છે. દ્રવ્યને પર્યાય બે દ્રવ્યનો આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ શુદ્ધ પર્યાય પોતે પરિણમે છે. પર્યાય જુદી છે ને દ્રવ્ય જુદું છે એવું નથી. એ તો અંશ અંશીનો ભેદ છે. બાકી પર્યાય ક્યાંક જુદી છે અને દ્રવ્ય ક્યાંક જુદું એકબીજાના એકદમ અલગ અલગ છે એવું તો નથી. બે ભાગલા નથી એના. બે દ્રવ્યના બે ભાગલા છે એમ દ્રવ્ય પર્યાયના બે ભાગલા છે એમ નથી. એને તો આ અંશી આખો છે ને ઓલા અંશ છે એટલો ભેદ છે. એને ગોતવા માટે આગું જવું પડતું નથી. દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે, માટે દ્રવ્યને ગોતવા માટે ક્યાંય બીજે જવું પડે છે એવું નથી. બે નજીક જ છે, દૂર દૂર નથી. જેને આશ્રય પર્યાય થાય છે તે દ્રવ્ય, એ દ્રવ્ય કેવું છે એમ દ્રવ્યનો મૂળ સ્વભાવ જોવે તો દ્રવ્ય પોતાનું અસ્તિત્વ ધરાવે છે ને એ ઓળખી શકાય એવું છે એના લક્ષણથી. અનાદિકાળથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે, માટે દ્રવ્ય ઓળખાતું નથી. દ્રષ્ટિ એની બહાર છે. વિભાવ પર્યાય ઉપર દ્રષ્ટિ છે એટલે સ્વભાવને ઓળખતું નથી, એટલે એને દૂર લાગે છે. પણ દૂર છે નહીં, પોતે જ છે. એમાં દૂર ક્યાં હતો? દૂર દૂર એને ભ્રાંતિમાં દૂર થઈ પડ્યું છે. દૂર નથી, નજીક જ છે. કોઈ બહારની વસ્તુ નથી કે એને ગોતવા જવી પડે. પોતે જ છે, પોતે જ અંદરમાં ઓળખાય એવો છે. દ્રવ્ય ગુણ ને પર્યાય એ બધું દ્રવ્યનું સ્વરૂપ છે. દરેકની અપેક્ષા એ દરેકની મહત્વપણું છે. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું, માટે દ્રવ્ય પણ મહિમાવંત મહામહિમાવંત છે. અનંત શક્તિઓ બધી દ્રવ્યમાં ભરી છે, પણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તે પણ મહિમાવંત છે. સાધક દશા મહિમાવંત છે. પૂર્ણ કેવળ જ્ઞાન મહિમાવંત છે. જે શુદ્ધ દ્રવ્યને આશ્રયે જે પર્યાય પ્રગટ થઈ શુદ્ધ રૂપે પરિણમે તે પર્યાય પણ મહિમાવંત છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નાત્રય તે બધા મહિમાવંત છે. એનો આશ્રય જેને છે એ દ્રવ્ય મહામહિમાવંત છે. બધાનો આશ્રય દ્રવ્ય છે. સંસારમાં 5 ગાથા છેલ્લી અને 5 રત્ન કયા છે, તો સંસાર તત્વનું વર્ણન આવે છે. પંચરત્ન છે. એ દ્રવ્ય પોતે રત્ન છે ને. પંચરત્ન એને રત્ન અપેક્ષા એ કીધું છે. એને સ્વભાવને ઓળખે તો એ બે સામસામું છે. એના સંસાર ઓળખવાનું વચ્ચે હોય છે વિભાવ ને સ્વભાવ. મિથ્યાત્વ ગુણસ્થાનક કીધું છે. મિથ્યાત્વ ગુણસ્થાનક કઈ
એ ગુણ રૂપે એને કઈ રીતે કેવું ઊંધી પર્યાય તો એને ગુણસ્થાન કીધું છે. એમ આ પોતે સ્વભાવ રૂપે આત્મા નથી ને એ રૂપે પરિણમ તો એને રત્ન કીધું છે. બાકી મિથ્યા ગુણસ્થાને કઈ ગુણની ભૂમિકા નથી. ગુણનું સ્થાન નામ ગુણસ્થાન કીધું છે. અને વિભાવ પર ગુણથી ભરેલો આત્મા એની ઊંધી પર્યાયને ગુણનો આરોપ કીધો છે. માટે આમ રત્નાકર આત્મા એની ઊંધી પર્યાયને રત્નનો આરોપ કીધો છે. સાંભળવામાં તેમ લાગે કે આ તરત કરી શકાય પ્રયોગમાં લાવવું ત્યાં પાછું બધું ફેરફાર છે. પુરુષાર્થ કરે તો થાય. અનાદિનો અભ્યાસ બહારનો છે એટલે થઈ શકતું નથી, પણ સ્વભાવ પોતાનો છે માટે થઈ શકે એવું છે. પ્રયોગમાં મૂકવું એને મુશ્કેલ પડે છે. વિચાર કરે એને નિર્ણયમાં બેસે તો પણ એને પુરુષાર્થ કરીને પાછું વળવું, પરિણતિને પાછી વાળવી એને મુશ્કેલ પડે છે. પરિણતિ અનાદિની વિભાવ સાથે એકત્વ થઈ રહી છે, એને છૂટી પાડવી એ એકદમ એને પુરુષાર્થ કરવો મુશ્કેલ પડે છે, પણ થઈ શકે એવું છે. અનંતા મોક્ષ ગયા છે એ બધા પુરુષાર્થ કરીને જ ગયા છે. ચૈતન્ય ઓળખીને જ ગયા છે. અનાદિનો અભ્યાસ એને તોડીને પોતાના સ્વભાવ જે અનાદિનો છે એને પ્રગટ કર્યો છે. સ્વભાવ પોતાનો અનાદિ જે શાશ્વત છે એને પ્રગટ કર્યો. આ વિભાવના સંસ્કારને તોડી નાખ્યા છે. અનંતા જીવો એ રીતે સાધનાને પાયમાને મોક્ષ ગયા છે. નિદાન આપ્યા છે, ખજાના ખોલી દીધા છે. બધા મુક્તિની પર્યાય ને બધું કેમ પ્રગટ થાય માર્ગ બતાવ્યો છે. ગુરુ શાસ્ત્રોમાં આવે છે ગુરુદેવેના રહસ્યો ખોલ્યા છે. સીધી રીતે શાસ્ત્ર પેલા કોઈ સમજતું નહોતું. ગુરુદેવે બધા રહસ્ય ખોલ્યા છે. એક શબ્દનો અર્થ કરીને એના કેવા ભાવ ઊંડા છે એ ગુરુદેવે ખોલ્યા છે. બધા ક્યાંય હતા બાહ્ય ક્રિયામાં પડેલા હતા, મિથ્યામાં કુદેવ કુગુરુ બધું માનતા હતા. અને શું ભાવથી ધર્મ થાય એ બધી માન્યતાઓ કેટલી સ્થૂળ માન્યતા હતી. એમાંથી કેટલું ગુરુદેવે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવ્યું. એમાંથી દ્રવ્યગુણ પર્યાયના વિચારમાં અત્યારે બધા પડી ગયા છે. ઓલું બધું ક્યાંય પડ્યું તો બધું સ્થૂળ. અને અત્યારે આ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ ગુરુદેવ સમજાયું. દ્રવ્યગુણ પર્યાયના વિચારમાં બધા ને એના વિચારો આવે છે. અત્યારે બહારથી ધર્મ થાય એવું માનતા હતા. સામાયિક કરે તો ધર્મ થાય, પ્રતિક્રમણના પાઠ બોલે તો ધર્મ થાય.
ઉપવાસ કરે તો ધર્મ થાય, એવી બધી માન્યતાઓ બહારથી હતી. વળી બહુ કરે તો શુભ ભાવ રાખે તો ધર્મ થાય એટલું મને. પણ એ શુભ ભાવે આત્માનો સ્વભાવ નથી, પૂર્ણબંધનું કારણ છે. એ ગુરુદેવે વારંવાર કીધું એટલે બધાને એટલું બેઠું એકદમ ઘૂંટાયું, વારંવાર ઘૂંટાયું. એટલે નહીતર એ આગ્રહ તૂટવા જે સંપ્રદાયના, એ ગુરુદેવની એવી વાણી જોરદાર હતી તો તૂટી ગયા. ગુરુદેવનું પરિવર્તન પણ આખો સમાજનું પરિવર્તન, સમાજનું પરિવર્તન થયું. શુભનું વજન રહી જાય છે વારંવાર, ખસતો નથી. શુભમાં જીવ શુભની રુચિમાં અટકી જાય છે. શુભ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવો વચ્ચે આવે છે. જીનેન્દ્ર દેવની ભક્તિ, ગુરુની ભક્તિ, શાસ્ત્રનો સ્વાધ્યાય, તત્વ વિચાર બધું આવે છે. શુભ ભાવો વચ્ચે આવ્યા વગર રહેતા નથી. પણ જો એની રુચિ એનાથી ધર્મ થાય એમ માને તો ધર્મ, તો એની યથાર્થ શ્રદ્ધા નથી. ધર્મ પોતે એનાથી પણ છૂટો છે, એ સ્વભાવ પોતાનો નથી. એવી શ્રદ્ધા રાખી અને શુભ ભાવમાં જોડાય કે આ મારું સ્વરૂપ નથી. પણ હજી અંદર પ્રગટ થયો ન હોય આત્મા અને શુભને છોડી દે તો અશુભમાં જાય. શુભ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. શુભ પોતાનો સ્વભાવ નથી. મુનિવરોને પણ શુભ ભાવ આવે છે. પંચ મહાવ્રતના, દેવગુરુ શાસ્ત્રના, ભક્તિના બધા આવે છે. મુનિવરોએ ભક્તિ કરી છે. મુનિવરોએ ભગવાનની સ્તોત્ર રચ્યા છે. ભક્તિમાં તત્વ મૂક્યું. તત્વ છે. તો ગ્રસ્તાશ્રમમાં તો આવે, મુનિવરોને આવે તો સમ્યક દર્શન હોય ત્યાં તો આવે છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.